તો હેલો મિત્રો, તો કેમ છો? તો ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે દેખી શકો છો કે ખેતરમાં આપણે ઊભા રહી ગયા છે અને ખેતરની તૈયારી ધૂમધામથી ચાલુ થઈ ગઈ છે. તો આ ખેતરમાં કીડાનું વાવેતર કરવાનું છે. તો એના માટે પાટલા બનાવી દીધા છે, જે બેડકે છે ત્યાં એની ઉપર કીડા વાવવાના છે, કીડાનો છોડ. અને બીજું એવું છે કે એનું માપ લઈને વાવવાનું રહેશે. તો તેનું માપ કાઢી રહ્યા છે, દેખી શકો છો. પાછળ બળદ થી માપ લે છે. તો પાટા પાડી રહ્યા છે, દેખાતો હશે તમને કદાચ. આ જો પાટો, આ પાટો છે બીજો. એટલે આ જગ્યા પર આજે પાટો આવે સેન્ટર, ત્યાં કેળાનો પ્લાન્ટ વાવવામાં આવે છે. અને બીજું બાજુમાં ખેતર છે, દેખી શકો છો, કેળાનું જ છે. તો ત્યાં બી બધા આવી ગયા છે. તે લૂમ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. તો હમણાં બતાવું તમને બધાને. જોઈ શકો છો, આ કેળ છે. હજુ થોડું વાર લાગશે, અઠવાડિયું જેવું કટિંગ આવતા. અને આ લૂમ જે બાંધે છે હારી, તે બાંધવાનું કામ ચાલુ રહ્યું છે. જે લૂમ હોય તેને બાંધવાનું કામ ચાલી રહ્યું છે આ રીતે. તો નજીક થઈ જાય, જેથી કરીને છોડ પડે નહીં, આડો થાય ને વજન આવતા. હજુ થોડું આ કાચો લૂમ છે, હજુ ભરાતા વાર લાગશે. ને ભરાય એટલે આ બાજુ નમી જાય છે. નમાય ના એટલા માટે લૂમ બાંધવામાં આવે છે. ફાવી ગયું ને ભાઈ? હા, તો લગાવો. તમે યુટ્યુબ પર આવવાના છો, તમે કાલે બધા યુટ્યુબ પર વિડીયો જોવો છો કે નહીં જોતા? શું નામ છે આપણું? કમલેશભાઈ. શું વાત છે? તો આપણે ભીલાપડિયાનો યુવાન છોકરો કમલેશ, રાજુભાઈનો છોકરો છે. રાજુભાઈ ને બીજા બધા બી આવ્યા છે. તો મિત્રો, આ કેળાનો લૂમ છે. અને ત્યાં એક વસ્તુ જોવા મળી, આ જોઈ શકો છો, કોઈ પક્ષીનો માળો છે. એમાં કશું છે જ નહીં. ઈંડા હતા કદાચ, તો ઈંડામાંથી નાનું બચ્ચું થઈ ગયું હશે અને જતું રહ્યું હશે. તો આ રીતે બી જોવા મળે છે. કેળાની જે કાસકી છે એમાં જોવા મળ્યું આજે. આ પક્ષી હતું, તો એ ખબર નહીં કયું પક્ષીનું માળો હતો. તે ત્યાં ઈંડા મૂક્યા હશે, ઈંડામાંથી એના બચ્ચા બન્યા હશે ને પછી લઈ ગયા હશે, એટલે કે જતા રહ્યા હશે. અને બીજું એ પીલા કાપવાનું બી કામ ચાલે છે. તો બીજા બા આવ્યા છે, તો પીલા કાપે છે. કંઈ નહીં, બરાબર આવે છે ને? સારું. નીચેથી કાપજો ને. તો એમને લૂમ બાંધવાનું ફાવતું નહોતું, એટલે એમને એ મોકલી આપ્યા છે પીલા કાપવાનું. પીલા એટલે કે આ જે બાજુમાં આ જે ઉગે છે ફૂટીને, એને પીલા કહે છે. તેને કાપવામાં આવે છે, કેમ કે આની અસર આ છોડ પર પડે ને. મતલબ કે પીલા જે ઉગે છે એનું ન્યુટ્રિશન જે હોય તે આ છોડનું ન્યુટ્રિશન બધું પીલા ખેંચી લે છે. તો એ માટે ના થાય, એના માટે પીલા કાપવામાં આવે છે, જેથી કરીને આપણો લૂમ કેળાનો વ્યવસ્થિત મજાનો થાય, સારો. હમણાં બીજા ખેતરમાં આવી કામ ચાલે છે. ત્યાં પપૈયા તોડવાનું કામ ચાલે છે. તો ત્યાં કામ ચાલુ થઈ ગયું છે. તો આપણે ત્યાં ખાલી આટો મારા જશું, શું છે શું નહીં. કામ ચાલુ થઈ ગયો છે. અને બીજી જગ્યા બી કામ ચાલે છે. ત્યાં ખાતર નાખવાનું કામ ચાલે છે. છાણિયું ખાતર આવે તે કમ્પોસ્ટ થયેલું. ત્યાં આપણે કિરણભાઈને બધા છે, સેકન્ડપુરના આખો સ્ટાફ ત્યાં છે. તો ત્યાં આપણે જશું મુલાકાત લેવા.
કેવું કામ ચાલે છે એ જોવા માટે. તો મિત્રો આપણે આવી ગયા છે સીધા પપૈયાવાળા ખેતરમાં. અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. પપૈયાની કટિંગ ચાલુ છે, પેપર લપેટવાનું બી ચાલુ છે. પેપર લપેટવાના એટલે કે બતાવું છું તમને. અહીંયા વ્હાઇટ કલરના જે પેપર છે આ પપૈયા છે. પપૈયાની ઉપર જે પેપર લપેટ્યું છે આ કામ ચાલુ થઈ ગયું છે. અને અંદર હશે બીજા માણસો. તો આ રહ્યા પેપર જે લપેટે છે પપૈયા ઉપર, જેથી એની ગરમીથી પાકે. પેપર લપેટે એટલે કેવું છે? મજામાં? ઉપરનું પતી ગયું? તો પપૈયાનું તોડવાનું ચાલુ છે. અહીંયા પપૈયા લાગેલા છે, જોઈ શકો છો. તો અહીંયા સાઈડ પર બીજું કામ ચાલી રહ્યું છે. અહીંયા માટીનું કામ બી ચાલુ છે. ખેતરમાં નાખવાની માટી, કાળી માટી જ્યાં રહી, તો એના માટે બીજા ટ્રેક્ટરો આવી ગયા છે. સીધી જવા દેજો, અમને પડવા દો. દોડા 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 દો. તો આ ટોકન છે, ફેરાનો એક ટોકન આપવામાં આવે છે આ રીતે. તો એક ફેરો મારે છે ટ્રેક્ટર, તો એક ટોકન આપવામાં આવે છે. તો ખ્યાલ આવે કે કેટલા ફેરા માર્યા એક દિવસમાં. તો આ ટોકન છે આપણે. અને તમને બીજું બતાવ્યું, ત્યાં ખાતરનું કામ ચાલે છે. ખાતર જે ઢગલી છે તે વંખેરે છે, એટલે કે છૂટું નાખે છે. તો ત્યાં જઈશું થોડું જોવા માટે. તો મિત્રો આપણે અહીંયા ખેતર છે આપણું, ત્યાં કામ ચાલુ છે. અને બીજો અમારા મિત્ર એટલે કે અનિલ ભાઈનું બી ખેતર છે અહીંયા. તો કેળાની તૈયારી ચાલુ છે, જોઈ શકો છો. આ કંઈ અલગ મેઝરમેન્ટથી આપણે ખેતી કરવાના છે, એટલે કે પ્લાન્ટ રોપવાના છે. આ 3નો ગાળો છે ને એની પછી બીજું છે આ 6નો ગાળો રાખવામાં આવશે. તો એ રીતે કંઈ પ્લાનિંગ અમારા અનિલભાઈ કરે છે. એમના ભાઈ જેકાભાઈ બી જોડે જ છે એમની, તો જોડે ખેતી કરે છે બંને ભાઈઓ. અને કંઈ અલગ જ આયોજન કરે છે આ વર્ષનું, જે 2026માં કેળા આવશે એનું પ્લાનિંગ છે. તો આપણે મળવા જઈએ આપણા ભાઈને. તો આપણા મિત્ર હાર્યા અનિલ જે દવા મારે છે, હાર્યા સ્ટોમ કરીને દવા આવે છે. શું છે ભાઈ અનિલ? મજામાં? શું છે દવા કામ ચાલે છે? બરાબર. એટલે શું છે છાંટવાનું કારણ કંઈ? બરાબર છે. તો દેખી શકો છો દવા મારે છે અમારા મિત્ર અનિલભાઈ. એ પાણી ચાલુ કરે તો પછી ઘાસ ઉગે છે, અને જે ઘાસ ના ઉગવા માટે આપણે દવા મારવામાં આવે છે. તો આ છે અમારા મિત્ર. બરાબર. હા. શું છે બીજું શાંતિ અનિલભાઈ? તો ચાલો હવે થોડું બીજું કામ આવ્યું છે, તો આપણે ત્યાં જશું. ઓકે. તો આવ્યા હા. તો અમારા સાથે બીજું બી કામ ચાલે છે સાઈડ પર, જોઈ શકો છો. ખેતરનું કામ બહુ ધૂમધામથી તૈયારી ચાલે છે.
આ ખેતરમાં બી કેળાનું થવાનું છે પ્લાન્ટેશન. તો દેખી શકો છો આ ટ્રેક્ટરમાં બધા મજૂર વર્ક ખાતર નાખી રહ્યા છે, છાણિયું ખાતર. ચાલો અનિલભાઈ મળીએ. મિત્રો આવી ગયા છે આપણે જે ખેતરમાં ખાતરનું કામ ચાલી રહ્યું હતું. આપણા કિરણભાઈને બધા કામ ચાલુ છે એમનું. આ ભાગ પતી ગયો છે, આ ભાગ બાકી છે અને બીજું કામ આ બધું ચાલુ છે આગળ. कहाँ पे? तब आज तो मालदार हो गए. तब किरण भाई की ओर से आज पार्टी है. हाँ એવું છે કઈ. તો જોઈ શકો છો બધું કામ ચાલુ થઈ ગયું છે. આપણે ખાતર નાખવાનું ધૂમધામથી ખાતર નાખે છે. પેલી બાજુ બી ખાતરનું કામ ચાલુ છે. hours later. તો ગાઈસ તો બપોરના હમણાં 4 વાગી રહ્યા છે. તો હમણાં બી કામ ચાલુ છે અને અમારી સાથે આ પિયુષ આવે છે, સેકન્ડપુર ગામનો. મારે પિયુષ કેવું છે ભાઈ? શાંતિ ને? સ્કૂલ જવાનું જ કે નહીં જવાનું? બીજે જવાનું. કઈ જગ્યાએ? ડીબી પાર. કયા ધોરણમાં આવ્યા તું? છઠ્ઠામાં આવ્યા? બરાબર છે. અને આવે છે અમારે કંપની આપવા માટે. અને દેખી શકો છો પાછળ હજુ ભર બપોરે કામ ચાલે છે. 4 વાગે ખાતર કામ જે સવારમાં બતાવ્યું હતું તમને. અને જોડે જોડે એ માટીનું કામ બી ચાલે છે, જે ટ્રેક્ટર લઈને આવે છે. તો આપણે અહીંયા બેઠા છે, હું અને પિયુષ સાથે. ધમો જો બેઠો હતો અમને બપોરે, હમણાં ઘરે ગયો છે. હમણાં થોડી વારમાં આવશે. એના ઘરે મહેમાન આવ્યા છે એટલે ગયો છે થોડો. એનું ઘર બી સેકન્ડપુર છે ધમાનું. અને આ પિયુષ બી સેકન્ડપુર રહે છે ને ભાઈ? એ સ્ટાર્ટિંગ ખબર નહીં પણ કેવું આવે ગાતો ગાને सोंगा टाटा मार देना नहीं क्या थाने ना मिलेंगे मैंने जितने गवाल की सब हरियाणा में मिलेंगे आओ पापागिरी ये असर है. તો આ તો આપણે પિયુષ જે પંજાબમાં હમણાં પંજાબી લેંગ્વેજમાં હમણાં સોંગ ગાયું. બહુ જોરદાર સોંગ ગાય છે. પહેલી વાર વિડીયો છે એની સામે આપણે વિડીયો ઉતારું છું. પિયુષ વિડીયોમાં પહેલી વાર સોંગ ગાય છે એટલે થોડી શરમ આવે છે. બીજી વખત ઉતારશું આપણે એટલે પરફેક્ટ ગાશે. બરાબર ને પિયુષ? તો જોઈ શકો છો બીજું એક ટ્રેક્ટર આવી ગયું છે. પ્રકાશભાઈ બસ થોડું આગળ લઈ લો. તો આ રહ્યું ટ્રેક્ટર. પિયુષ બરાબર છે ને? ગરમી કેવી છે? ખતરનાક ગરમી છે. બહુ ભયંકર ગરમી લાગી રહી છે. કાલે અને પરમ દિવસ બી બહુ ગરમી હતી તડકામાં, એટલે બહાર ઊભાઈ ના એવી ગરમી હતી. ને આજે બી ગરમી છે પણ થોડું ઓછી લાગે છે ગરમી. તો આવી ગરમીમાં બી બહુ ખેડૂતો કામ કરી રહ્યા છે. સ્પેશિયલ તમારા માટે તે ખેતરમાં પાક ઉગાડીને તમારા થ્રુ આવે છે. આટલી મહેનત કરીને જોઈ શકો છો. તો ગાઈઝ હમણાં પિયુષ શું ખાય છે? આંબલી. તો આંબલી મારા માટે બી લઈ આવ્યો છે. જોઈએ છે કેવી છે. લાગે છે ખાટી મીઠી છે આંબલી. તો આપણે બી ટેસ્ટ કરી જઈએ આંબલીનો, પછી જોઈએ કેવું લાગે છે. એકદમ મસ્ત છે, ખાટી મીઠી. કેવી લાગે તને? ખાટી મીઠી. આંખો મારવાનું મન થઈ જાય બધાને એવી આંબલી છે. એટલે તમને ખબર પડી ગઈ હશે કે કેવી આંબલી હોય. ઓકે.